હમણાં બેંકની અંદર વર્ષિલ નોકરી કરો તે કાઉન્ટર ઉપર બેઠો હતો અને એ દિવસે એનિવર્સરી હતી. તેની પત્ની જીલ બેંક આગળથી નીકળી તો એના મનમાં એમ થયું કે યાદ કરાવીને જવું. તો જેવું કાઉન્ટર આગળ ગઈ જીલ અને વર્ષિલને કહેશે આજે આપણી એનિવર્સરી છે ખબર છે ને પછી ભૂલી ના જતો. તો વર્ષિલ લેપટોપમાં મંડી રહેલો અને નીચું જોઈને કહેશે તમારી તમામ ફરિયાદ હોય 8 નંબર ઉપર કહો. એ 8 નંબરના ટેબલ ઉપર જતા રહો. લોકો અત્યારે ધંધામાં પડી ગયા છે, એનો માઇન્ડ બી એને ધંધામાં હોય છે. હમણાં મારા ભત્રીજા જીયાનને માર્કશીટ જોઈ તું 90 માર્ક. તે માર્કશીટ જોઈને તરત કીધું અલે મેં તું જુઠ્ઠું બોલું છું ને તું આ નવડો ત્યાં ઉમેર્યો છે કે જીરો ઉમેર્યો છે? તો કે કાકા 0 માર્ક જ આ તો આગળ મેં 9 કરી દીધા છે. હમણાં નાના નાના જોક્સની અંદરથી જો હાસ્યની દ્રષ્ટિ હોય તો હાસ્ય મળતું હોય છે. હમણાં એક હોસ્પિટલની અંદર એક બેનને દાખલ કરેલા, આઈસીયુમાં બેભાન પડેલા અને એનો પતિ બાજુમાં બેઠો હતો. તો એનો પતિ ડૉક્ટરને કગર્યો કે ડૉક્ટર સાહેબ મારી પત્નીની ઉંમર હજુ 50 વર્ષે નહીં થઈ, 2 નાના નાના છોકરા છે, ગમે તેમ કરીને એને બચાવો. આંખમાં પાણી અને તરત જ પેલી બેભાન થયેલીની આંખો હાથ હલવા માંડ્યા, હાથ ઊંચા નીચા થવા માંડ્યા, ઓઠ ફફડવા માંડ્યા અને પછી તરત જ બોલી કે 45 વર્ષ નહીં મારે તો 35 વર્ષ થયો છે. બહેનોને કોઈ દાડો ઉંમર ના પૂછવી અને ભાઈઓને કોઈ દાડો પગાર ના પૂછવો, કારણ કે ભાઈઓ બીજા માટે જ કમાતા હોય. ભલે તમે ટીવી એસીની અંદર બેસતા હોય પણ તમારો પતિ જોજો ખરા તાપની અંદર કાળી મજૂરી કરતો હશે. મિત્રો, ગુજરાતી એ ગમે તો પહોંચ્યો. હમણાં ગુજરાતીએ બોમ્બેની અંદર એક કરિયાણાની દુકાન કરી અને જોરદાર ચાલતી હતી અને સામે એક મોટો મોલ બન્યો. તો આ ગુજરાતીએ શું કર્યું કે એક મોટું બોર્ડ લગાવ્યું અને ચોખ્ખા ઘીનો ભાવ 500 રૂપિયા લખ્યો. એટલે પેલા મોલવાળા બીજા દિવસે બોર્ડ જોયું, એના મોલમાં બોર્ડ લગાવ્યું કે ચોખ્ખા ઘીનો ભાવ 450 રૂપિયા. તો આ ગુજરાતીએ બીજા દિવસ શું કર્યું, 400 રૂપિયાનું બોર્ડ લગાવ્યું. મોલવાળાએ 350 રૂપિયાનું બોર્ડ લગાવ્યું. આ ગુજરાતીએ 300 રૂપિયાનું બોર્ડ લગાવ્યું. પેલા મોલવાળાએ બીજા દિવસે 250 રૂપિયાનું બોર્ડ લગાવ્યું. એટલામાં એક બાજુથી ગુજરાતી નીકળ્યો બીજો. બોર્ડ જોયું, ભાવ જોયો, પેલો ગુજરાતી લાગ્યો એટલે ત્યાં જઈને ઊભો રહ્યો કે ભાઈ તું એ ગુજરાતી છું, હું એ ગુજરાતી છું. અને આ મોલવાળા તો કરોડપતિ હોય, એમના જોડે કોમ્પિટિશન કરવા જઈએ ને તો આપણે આ બધું વેચીને જતું રહેવું પડે. તો પેલો વેપારી ગુજરાતી હતો, પેલા ઉપર નીચે જોયું કે ભાઈ તું એ ગુજરાતી છું ને હું એ ગુજરાતી છું, તું એ ચોય પાછો ના પડું, હું એ ચોય પાછો ના પડું, હું તો ઘી વેચતો જ નહીં. આ તો ભાવ તો 200 રૂપિયા થાય ને તો મારી બૈરીએ ઘેર મંગાવ્યું છે એટલે તોથી 200 રૂપિયામાં લઈ જવું છે. હમણાં એક ભાઈ આરામ કરતો હતો અને બીજો ભાઈ નીકળ્યો. તે પેલાને હમું જોયું અને લાત મારીને ઉઠાડ્યો. તે પેલો તો ઊભો થયો. તો કે શું છે? તો કે આવા મોંઘવારીના જમાનામાં આવી રીતના આરામ કરાતો હશે કે છે? તો કે તાર શું કરું? તો કે કોઈક મહેનત મજૂરી કર. તો કે મહેનત મજૂરી કરવાથી શું થાય?
તો કે મહેનત મજૂરી કરવાથી તારું દુકાન બને, દુકાનથી પછી મોટી ઓફિસ બને, મોટી પોતાની કંપની બને. તો કે પછી અને પછી તારા હાથ નીચે 10, 15, 20, 50, 50, 100, 150 નોકરો હોય. તો કે પછી આરામ કરવાનો. તો કે આ કરું છું એવું કરું છું. હમણાં એક દવાખાનાની અંદર ગયો તે ડોક્ટર દોટ કાઢીને બહાર નીકળ્યા. એની પાછળ નર્સ દોટ કાઢી હતી, એની પાછળ પટાવાળાએ દોટ કાઢી હતી. મેં ડૉક્ટર સાહેબને ઊભા રાખ્યા. મેં સાહેબ કેમ આવી જોરથી દોટ કાઢો છો? તો કે પેલો ભાઈ જોયો? મેં તો હા જોયો. તો કે 3 વખતથી અહીંયા અમારે મેન્ટલી હોસ્પિટલ છે, મગજનું ઓપરેશન હું કરું છું. 3 વખત મારી જોડે વાળ કપાઈને દોટ કાઢીને નાહી જાય છે. ઓપરેશન કરાવવાનું કરીને 3 વખત વાળ કપાઈ ગયો છે. હોસ્પિટલમાં હમણાં મારા એક મિત્રનો ફોન આવ્યો કે મને દાખલ કર્યો છે. તો હું તો સીધો હોસ્પિટલમાં ગયો તો પાટાપિંડી કરીને પડ્યો તો. એટલે મેં કીધું શું થયું? તો કે હાથીની તો આખી ડોક મચડી નાખી, વાઘના તો 4 પગ ભાગી નાખ્યા. મેં કીધું પછી? તો કે પછી રમકડાની દુકાનવાળાએ મને માર્યો, એટલા પાટાપિંડી કરીને પડ્યો છું. પછી બહાર નીકળતો તો એક ખાટલો બીજો પડ્યો તો તે તો આગળ ગયો. મેં તો આટલા આવ્યો છું તે એની ખબર કાઢતો જાઉં. મેં ભાઈ તને કેમ છે? તો પેલો ભાઈ કે ચીચુ ચાચા, ચીચુ ચાચા, ચીચુ ચા, અને કરીને મરી ગયો. હું ગભરાયો. મેં તો આ શું કહેતો તો ખબર ના પડી. દોટ કાઢીને બહાર ગયો. બહાર એક મહેમાન ઊભો, એને પૂછ્યું મેં ભાઈ આ ચીચુ ચાચા કરીને મરી ગયો શું કહેતો હતો? તો કે તમારી પગ નીચે ઓક્સિજનની પાઇપ છે એ કાઢો એમ કહેતો હતો. મિત્રો, અમારા દહેગામની અંદર મહારાજ સાહેબ આવ્યા હતા. તો મહારાજ સાહેબ કહે ભાઈ રોજ એક સારું કામ કરવાનું. મેં સાહેબજી સારું કામ કોને કહેવાય? તો કે મા બાપની સેવા કરો એ સારું કામ છે. મમ્મીની તકલીફ હોય એનું કામ કરો એ સારી સેવા છે. પશુ પક્ષીને દાણા ખવડાવો એ સારું કામ છે. કોઈ વૃદ્ધને રોડ ક્રોસ કરે એ આપો એ સારું કામ છે. હું તો ઘેર ગયો. બીજા દિવસે પાસ રહી ગયો તો મારા સાહેબ કે તમે શું સારું કામ કર્યું તું? એક ભાઈને ઊભો કર્યો. તો કે મારી મમ્મીને પગે દબાયા હતા. તો કે સારું કામ છે, બેસી જાઓ. બીજાને ઊભો કર્યો, ત્યાં શું સારું કામ કર્યું તું? તો મેં કબૂતરને દાણા નાખ્યા હતા. તો કે સારું કામ છે, બેસી જાઓ. મને ઊભો કર્યો. મને કે તમે શું સારું કામ કર્યું તું? મેં કીધું સાહેબજી એક વૃદ્ધ હતા એમને રોડ ક્રોસ કરી આપ્યો હતો. તો મારા સાહેબ તો ખુશ થઈ ગયા. તો કે વૃદ્ધે તમને આશીર્વાદ આલ્યા હશે. મેં ના મને તો લાફો મારી દીધો. તો કે કેમ? મેં કીધું તમે કહ્યું કે રોડ ક્રોસ કરે એ સારું, પણ એમને રોડ ક્રોસ કરવો નહોતો. હમણાં એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો. મને કે તમને 1000 વખત કહ્યું છે ચા પીધા વગર જવાનું નહીં, રાતની વાત રાતે ભૂલી જવાની. તો એ ચા પીધા વગર જતા રહ્યા. પછી મેં ફોનમાં કહ્યું, મેં તું બેન આ તમે બીજા નંબર ઉપર ફોન લગાવ્યો છે? મેં તું માર તો હજુ લગ્ન નહીં થયો. તો પેલી હમેથી કે છે મારો લગ્ન નહીં થયો. આ તો મારી ભાભીએ કહ્યું કે ગમે તે અજાણ્યા નંબર ઉપર ફોન કર અને ધધડાઈ નાખ તો તારો અનુભવ તો થશે. અત્યારે જીવન બદલાતું જાય છે. હમણાં 4-5 મિત્રો દારૂની પાર્ટીમાં બેઠા અને દારૂ ફૂલ પીધા પછી કે છે કોક ખાવું પડશે. પેલો કે ખાવું હોય તો બોકડો વધેરીએ, અને મારે ઘેર પડ્યો છે ખરો બોકડો વાડામાં, પણ મારથી નહીં જવાય, તમે કોક જઈ આવો. તે પેલા તઈને મંડે ઝાડ બે રહ્યાથી શું બી ઉસું પીધા પછી તે પેલાનું હુરાતન ચડ્યું અને જયો વાડામાં.
અને વાળામથી રાત્રે છોડીને લાઈન રોધીને ખાધો. બીજા દાડે ઉતર્યો, ત્યાં ઘેર ગયો. તાર પેલો વાળામ તો બકરો બોધેલો. તેની પત્નીને કે આ બકરો અહીં ચોથી આવ્યો? ત્યારે એની પત્ની કે છે કે રાત્રે પેલો ખહુડિયો કૂતરો છોડીને લઈ ગયા. એનું શું કર્યું? કૂતરો ખાઈ ગયા મારા બેટા. અમેરિકાની અંદર મારો પ્રોગ્રામ, તે જેવો પ્લેનમાં બેસવા જતો તો આકાશવાણી થઈ કે ભાઈ પ્લેનમાં બેસતો નહીં, આજે પ્લેન ક્રેશ થવાનું છે. મેં તો આકાશવાણી તે વિચાર કરીને પછી ઉતરી ગયો. મેં તો કદાચ ક્રેશ બી થાય. આવતો રહ્યો તો હું ઘેર, અને બીજા દિવસ સમાચાર જોયા, પ્લેન ક્રેશ. મેં તો ભાઈ મને બતાવી લીધો તમે તો. ટ્રેનમાં જતો તો ટ્રેનમાં જોરદારથી આકાશવાણી થઈ કે ટ્રેનમાં બેસતા નહીં, ટ્રેનનો અકસ્માત થવાનો છે. હું તો પાછો આવી ગયો, ટ્રેનમાંથી બચી ગયો. બીજા દિવસે ટ્રેનનો અકસ્માત. ત્રીજા દિવસે બસમાં જતો હતો અને જોર જોરથી આકાશવાણી થવા મળી, બસમાં બેસતા નહીં, નદીમાં ખાબકવાની છે. હું તો ઉતરી ગયો. પેપરમાં સવારે જોયું તો નદીમાં ખાબકી હતી બસ. ચોથા દિવસે બહાર નીકળતા મેં કીધું ભાઈ તું કોણ છું? અમને આટલો બધો ચેતવું છું. તો ઉપરથી આકાશવાણી કે હું તમારો શુભેચ્છક છું, હું તમને દરેક વખત ચેતવું છું. તો કે મેં તો આ લગ્ન કર્યા તાર જોવા તો આકાશવાણી તો લગ્ન કર્યા વખત બહુ બૂમો પાડી, પણ ડીજે વાગતો હતો, બેનમન ગરબામાં તે હોભળ્યું જ નહીં. હમણાં સુપ્રીમ ટેલર્સ વાળા મહેશભાઈ એ એમના ગ્રાહકને ફોન કર્યો અને ફોનમાં કીધું કે તમે કયો ફોન વાપરો છો? તો કે E11. તો કે E11 વાપરો છો? તો પછી તો કે કેમ ફોન કર્યો? તો કે એટલે તો E11 વાપરતો તો ખિસ્સું મૂકું કે નહીં? તો પેલી તારતા કે ના મૂકતા ભાઈ, E11 તો હાથમાં જ રાખવાનો હોય ને. મિત્રો, એક રાત્રે ઘનઘોર રાત, અને એમાં એક ચોર ચોરી કરવા ઘૂસ્યો. જેવો ચોરી કરવા ઘૂસ્યો એમાં એક માજી સૂઈ રહ્યો હતો. માજી જાગીને જોયું કે ચોર આવ્યો છે, તો ચોરને બૂમ પાડી કે ભાઈ તારું કરમ હશે એવું, એટલે તું ચોર થયો, શું લાગુ છું તો સારા ઘરનો, તારી મજબૂરી હશે, અહીં બેસ. પેલી તિજોરી પડી છે ને, આમાં નીચેના ખોનામાં દાગીના પડ્યા છે, બધા તું તાર લઈ જજે. પણ મને એક વાતનો સવાલનો જવાબ આપતો જા, અહીં બેસ. ચોર માજીની જોડે બેઠો, લાગણી વસ્ત થઈ ગયો. તો માજી કે હું રણમાં ગઈ હતી અને રણમાં ભૂલી પડી, સમળી ઉપરથી જોર જોરથી બૂમો પાડતી હતી કે પ્રિતેશ પ્રિતેશ પ્રિતેશ. એટલે મને સમજણ પાડ કે આ પ્રિતેશ પ્રિતેશ શું કરતી હતી. એટલે મેં એમનો અટ્ટો કટ્ટો છોકરો પ્રિતેશ અંદર આવી ગયો, ચોરને પકડ્યો અને ચોરને જોડવા મંડી પડ્યો. પછી માજીએ કહ્યું ભાઈ હવે બહુ ના જોડતો, બહુ થઈ ગયું. તાર ચોર કે ના જોડ કે છે, મને ખબર પડે કે હું ચોર છું. આ બધા લોકોનો જોનારો નહીં. હમણાં એક મોટું જમણવાર ચાલતો હતો. એમાં એક ડોક્ટર સાહેબ હતા અને એક વકીલ સાહેબ હતા, બે જોડે ઊભા રહ્યા. એક પેશન્ટ આવ્યો જમણવારમાં. ડોક્ટર કે સાહેબ મારા દાળ બહુ દુઃખ હશે, અને કોઈક દવા લખી આલો ને. તો ડોક્ટર સાહેબે ડીશ નીચે મૂકી અને દવા લખી આલી. થાળી લેતા લેતા પાછું બીજો પેશન્ટ આવ્યો કે સાહેબ મારે માથું ચડી જાય છે ઘડી ઘડી, તો એની કોઈક દવા લખી આલો ને. સાહેબે થાળી નીચે મૂકી અને માથાની દવા લખી આલી.
આ વકીલ જોઈ રહેલો. એટલે વકીલ કહે છે કે આ જમતા કે મારે તો કાયમ ગમે તે જમણવારમાં જાઉં તો બધા ઓળખીતા હોય તો બચારા જોઈ રહ્યા હોય તો આવશે દવા લખેલું છું, કાયમનો પ્રોબ્લેમ છે મારા. તો વકીલે સલાહ આલી કે આવું ગમે તારે થાય તો આ બંધ કરવું હોય તો એ ઘેર જાય એટલે એમને ઘેર બિલ મોકલી દેવાનું. એમ કરીને ડૉક્ટર ઘેર ગયા, વકીલે એના ઘેર ગયા અને થોડી વાર થઈને ડૉક્ટરને તો પેલા વકીલની સલાહનું બિલ આવી ગયું. હમણાં બે દારૂડિયા ચાલતા ચાલતા જતા હતા અને રસ્તામાં એક દારૂડિયો હંતાઈ ગયો. તે પેલા દારૂડિયા કેમ હંતાઈ ગયો એટલે કે છે તો કે હોમથી એક મારી પત્ની આવે છે અને એક મારી પ્રેમિકા આવે છે. તો પેલો આમ નાઠો તો કે જૂઠું લ્યા બોલું છું, એમાં તો એક મારી પત્ની છે અને એક મારી પ્રેમિકા છે. હમણાં પ્લેનની અંદર એર હોસ્ટેસ આવીને એક ભાઈ બેઠો હતો. તે એર હોસ્ટેસની હું આમ જોઈને કે છે તમારો ચહેરો અસલ મારી પત્ની જેવો છે. તો પેલી એર હોસ્ટેસ કે હાંકણો બે તો કે જીભડો એના જેવો જ છે. તો ફાટ દઈને લાફો મારી દીધો તો કે સ્વભાવે એના જેવો જ છે. મિત્રો આજે સવારે શું બન્યું ખબર છે? એક ભાઈની પત્નીએ 500 રૂપિયાની 20 નોટો આલી એના પતિનો. તો પતિ કે ક્યાંથી કાઢીને કેમ આલી? તો કે આ બધી 2000 રૂપિયાની નોટો કરી આલજો મને. તેનો પતિ કે 2000ની નોટો તો બંધ થઈ ગઈ. તેની પત્ની કે મને ખબર છે બંધ થઈ ગઈ, પણ આજે આપણી સોસાયટી મુરલીધરની બધી બહેનો બેંકમાં જવાની છે 2000 રૂપિયાની નોટો બદલવા. તો પછી મારી ભાઈ ના આવે તો મારું ઇન્સલ્ટ ના થાય? હમણાં દહેગામથી બસની અંદર બેઠો તો કંડક્ટર જોર જોરથી બૂમો પાડવા માંડ્યો, જેની ભાઈ છૂટા પૈસા ના હોય ઉતરી જજો, જેની ભાઈ પૈસા છૂટા ના હોય ઉતરી જજો. પછી મારી જોડે આવ્યો તે મેં હોની નોટ આલી. મને કે છૂટા નથી? મેં કીધું ના. તો કે ઉતરી જાઓ. મેં તારી ભાઈ નહીં? તો કે ના. તો કે મેં તું ઉતરતા રહેઠો. હમણાં પ્લેનની અંદર હું બેઠો, પ્લેન જેવું ઉપર ઉડાણ કર્યું અને પાયલોટે જોરથી બૂમ પાડી, ઓ માય ગોડ! અને બૂમ પાડતા ને પાડતા બધા પેસેન્જરોના પરસેવે લેપઝેપ થઈ ગયા ચહેરા, લાલ ગુમ, એકબીજાના હમું જોવા મળ્યા કે આજ મર્યા. પછી થોડું ઉપર ગયું વિમાન અને પછી પાયલોટે જાહેરાત કરી કે સોરી, ઓ માય ગોડ, મારથી ભૂલથી બોલાઈ ગયું તું, કારણ કે હું કોફી પીતો હતો અને કોફી મારા પેન્ટ ઉપર પડી એટલે મારથી બૂમ પડાઈ ગઈ અને માઇક ચાલુ હતું. તે એક ભાઈ મહી આવ્યો કે તમારે જોવું હોય તો જોઈ લો, મારું પેન્ટ આ કોફીથી બગડ્યું છે. તો પેલો ભાઈ જોરથી કહે છે તું અંદર આવીને જોઈ જા, આ મારું જેવું બગડ્યું છે પેન્ટ. મિત્રો હમણાં કોર્ટની અંદર કેસ આવ્યો અને આ સાંભળીને તમને પણ ચક્કર આવશે. મેજિસ્ટ્રેટ સાહેબે પેલી બેનને પૂછ્યું કે તમે છૂટાછેડા લેવા કેમ માંગો છો? ત્યારે બેને કહ્યું કે સાહેબ, મારો પતિ એટલો બધો મને પ્રેમ કરે છે, મારું બધું કામ કરે છે, મને સહેજ પણ દુઃખ પડવા દેતો નથી, પણ હું એક ઝઘડા માટે તડપું છું. જજ સાહેબ મારી જોડે ઝઘડો ના કરે તો મને ગમતું જ નથી. જજ સાહેબ એટલે હું તડપું છું અને એટલે છૂટાછેડા લેવા માંગુ છું.
કે હું એક સેકન્ડ પણ ઝઘડા વગર ના રહી શકું. હમણાં પરેશભાઈના ઘેર ગયો કાનાનીના, તો પરેશભાઈ એમની પત્નીને જોરથી બૂમ પાડી. એમની પત્ની બાથરૂમ જતા હતા તો પરેશભાઈ જોરથી બૂમ પાડી, એ ચમચી લીધી? તેમની પત્ની કે હા. હું વિચાર કરવા માંડ્યો, મેં તો બાથરૂમમાં એમનો છોકરો બાથરૂમ જતો તો પરેશભાઈએ જોરથી બૂમ પાડી, એ ચમચી લીધી? છોકરો કે હા. નોકર બાથરૂમ જતો, નોકરને જોરથી બૂમ, એ ચમચી લીધી? મેં તો પરેશભાઈ આ બાથરૂમમાં ચમચી લઈ જવાનું કેમ કહો છો? તો પરેશભાઈ કે અમારે સ્ટોપર તૂટી ગયું છે ને એટલે ચમચી લગાડીએ છે સ્ટોપરની જગ્યાએ. ગુરુ એ ગુરુ છે. હમણાં એક પ્લેન જતું હતું, એની અંદર 7 વકીલ બેઠા હતા, 2 એન્જિનિયર બેઠા હતા અને એક શિક્ષક બેઠો હતો. પ્લેન હલમ ડોલમ થવા માંડ્યું, એ પાયલોટે બૂમ પાડી કે ભાઈ વજન ઘટાડવું પડશે નકર બધા મરશો, અને બધા દોઈને લબડેલા. એટલે ગુરુજી શિક્ષક હતા, એમને જોરથી બૂમ પાડી કે આ દોયડું કોઈ છોડતા નહીં, આ યોગ ભોગ હું આપું છું, દોયડું હું છોડું છું, લગાવો તાલી. એટલે વકીલે અને એન્જિનિયરે તાલીઓ પાડી, બધું વજન ઘટી ગયું. હું જ્યારે સ્કૂલમાં ભણતો હતો ત્યારે અમારા આચાર્ય PM દરજી સાહેબ, આજે જે કંઈ શું એમના પ્રતાપે શું, એમના જ્ઞાનના કારણે શું, સાહેબ ભણાવતા હતા. 9 1 9 9 2 18 9 5 45 9 6 80. એટલે બધા છોકરાએ તરત બૂમ પાડી કે સાહેબ તમે ભૂલી ગયા, 9 6 80 ના થાય. ત્યારે દરજી સાહેબે સરસ કહ્યું કે મિત્રો, આ તમારું 1લું ધોરણ છે અને હું ભણાવું છું, ભૂલ ના કરું, પરંતુ તમે ધ્યાન રાખજો, જીવનની અંદર તમે 100 કામ સારા કરશો, 200 500 કામ સારા કરશો. 9 1 9 કોઈએ બૂમ ના પાડી, 9 2 18 કોઈએ બૂમ ના પાડી, પણ જો ભૂલ થઈ આખો ક્લાસ ઊભો થઈ ગયો. જીવનમાં પણ આ શીખજો કે જ્યારે તમારે સારા કામ 100 કરશો, કોઈ યાદ નહીં કરે, પણ એક ભૂલ થઈ ગઈ તો આખો સમાજ તમારા ઉપર ચડી બેસશે. એટલે ક્યારે ભૂલ ના થાય એનું ધ્યાન રાખજો. આજની તારીખમાં એ સાહેબ PM દરજી સાહેબ અમને યાદ છે કે જીવન ક્યાંય બગડતું હોય ત્યારે તરત સાહેબ યાદ આવે છે. હમણાં એક પત્ની, એના પતિને રવિવારનો દિવસ હતો, તો કે સાંભળો છો? તેનો પતિ કે શું છે? તો કે પેરાસિટામોલ લઈ લો એક. પણ કે છે મને તાવ નથી આવ્યો. તો કે આ ડાયઝીન લઈ લો. પણ પેલો મને કે છે ગેસ નહીં થયો. તો ગમે તે એક દવા લઈ લો તમે. તો પેલો કે હું બિલકુલ ઓકે છું, મને કોઈ પણ પ્રકારની તકલીફ નથી. તાર પત્નીએ હાવેણી પકડાઈ અને ચડી જાવ કે છે માળિયામાં. બધું માળિયું આખું સાફ કરી નાખો, તમને કોઈ તકલીફ નથી, હવે બહારનું ના કાઢતા. મિત્રો, હમણાં એક ભાઈ બાઇક લઈને નીકળ્યા હતા અને એમને કંઈક કામ યાદ આવી ગયું. એટલે માનવતાની દિવાલ લખેલું બોર્ડ હતું. અને માનવતાની દિવાલ કોને કહેવાય ખબર છે ને? ગામની અંદર કોઈને કોઈ પણ વસ્તુ કામની ના હોય તો એ દિવાલે જઈને મૂકી આવો, અને ગામની અંદર જેને પણ જરૂર હોય એ માનવતાની દિવાલે જઈને લઈ આવો. આ ગરીબો માટેનું એક સરસ કામ છે. તો એક ભાઈ બાઇક લઈને નીકળ્યા
અને એમને કંઈક કામ આવી ગયું, તેમની પત્નીને નીચે ઉતાર્યો, માનવતાની દીવા લગાડે અને કે શું હું આવું છું એમ કરીને બહાર લઈ નીકળી ગયા. તે જે આવે પેલા બેન ના હોમું જોવો કે બેન કેમ અહીં ઊભા છો? તો કે મારો પતિ. તો કે નહીં આવો. આ માનવતાની દિવાલ એટલા માટે લખ્યું છે કે જેને ગામમાં કોઈ વધારાની વસ્તુ હોય એટલે અહીં મૂકી જાય. એટલે કોઈ પણ પત્નીને કે છોકરીને કઈ જગ્યાએ ઉતારવી છે, કઈ જગ્યાએ બેસાડવી છે, બધું જોયા પછી બેસાડાય કે ઉતારાય. મિત્રો, હમણાં એક હોટલની અંદર જૂના મિત્રો ભેગા થયા અને હળી મળીને વાતો બધી મજાની કરી. હોટલની અંદર જમ્યા પછી બિલ માટે બધા મિત્રો કહે છે બિલ હું આપીશ, બિલ હું આપીશ, બિલ હું આપીશ. શેઠના કાઉન્ટર સુધી આવી ગયા. બધા ખિસ્સામાં હાથ નાખીને કાઢે ના બિલ હું આપું, પેલો કે ના હું આપું. શેઠે એક રસ્તો બતાવ્યો કે ભાઈ તમારો આટલો બધો જૂના મિત્રોનો પ્રેમ છે તો એક કામ કરો, સામે ઝાડ છે ને ત્યાં આડીને જે પહેલા પાછા આવે એ બિલ આપો, કો તો હોટલનું એક મોટું ચક્કર લગાવી દો, જે વહેલા આવે એ બિલ આપો. આજે 6 મહિના થયા ચક્કર લગાવવા ગયા, કોઈ પાછું જ નહીં આવ્યું. હમણાં એક બેન એના પતિને કહેશે આજે કેટલા બધા મોડા આવ્યા તમે એમ ના સમજતા કે અમે કશું ધોન નહીં રાખતા. તો પતિ કે મારી વાત તો હભળ. તો કે શું કહો છો કહો? તો કે જો હું બાઇક લઈને આવતો હતો અને રોડ ઉપર 2000 રૂપિયાની નોટ પડી હતી અને આ 2000 રૂપિયાની મેં નોટ ઉપાડવા જતો હતો અને એક છોકરીની નજર પડી. તે છોકરીએ જોરથી બૂમ પાડી કે મેં પહેલાં જોઈ છે. તો મેં કીધું લીધી છે તો મેં ને. પછી અમે બંને જણે વતલો રસ્તો કાઢ્યો. તે કહેશે મને જમાડી દો. તે હું એને હોટલમાં જમવા લઈ ગયો હતો અને પછી પિક્ચર જોવા લઈ ગયો. પછી ઇન્ટરમાં એને આઈસ્ક્રીમ ખવડાયો અને તારી એટલી બધી ચિંતા હતી તો તારી પાણીપુરી પ્રિય છે એના માટે મેં 50 રૂપિયા બચાયા. જો આ 50 રૂપિયા લે. હમણાં એક જાહેરાત આવી હતી કે પતિને વશ કરવો હોય, વશમાં લેવો હોય અને ફોન નંબર લખ્યો હતો. તે એક પત્નીએ ફોન કર્યો. તેની પેલાની પત્નીએ ફોન ઉપાડ્યો. તે પેલીને કે બોલો. તો કે તમારી જાહેરાત આવી હતી? તો કે હા. પતિને વશ કરવાની? તો કે હા. તો કે આપો ને એમને. તો કે એ તો વાહણ હશે અત્યારે, પછી ટાઈમ મળશે ને એટલે ફોન કરાવડાય. અરે મિત્રો, હમણાં મારો ભત્રીજો જીયાન ફોનમાં બહુ એક્સપર્ટ છે. એટલે મેં ફોન કરીને કહ્યું, મેં તું જીયાન એક જોક સહારો મોકલ ને. તારો ભત્રીજો મારો જીયાન કહે છે કાકા અત્યારે હું ભણવા બેઠો છું ને એટલે પછી મોકલે. તો હું ખુશ થઈ ગઈ. મેં જોરદાર જોક છે, બીજા 2-3 મોકલ. હમણાં એક બસની અંદર એક બેન ચડ્યા. તે મારો ભૂરો બેઠો તો એની બાજુની સીટમાં આવીને બેસી ગયા અને બેઠા એટલે ભૂરાની નજર પેલી બેન હોમું પડી. એટલે એને ઇમ્પ્રેસ કરવા માટે મોબાઈલ કાઢ્યો અને મોબાઈલમાં ખાલી રિંગ લગાવીને હેલો હેલો એમ કરીને કાપી નાખો. એમ કરીને પેલી બેનની નસ ખેંચ્યો. હવે બેન થાકેલા હતા, એમને આરામ કરવો હતો, પણ હવે બોલી તો શું શકે. પણ તાકડે એવું થયું કે એની પત્નીનો ફોન આવ્યો. એટલે પેલા બેનને ખબર પડી ગઈ કે એની બહેરીનો ફોન છે. એટલે પેલા બેને શું કર્યું, એમને મોબાઈલની નજીક ગયા અને કે ભુરેશ
આ ખોળો પોળો કર ને, તારા ખોળામાં મારે આરામ કરવો છે. અને ભટ જઈ ફોડાએ પોટ કાપી નાખ્યું. પણ બીજા દાડે જોયું તું ને તો ભૂરાને મોથે પાટા પીંડી હતા. હમણાં એક જમાઈએ રિસાઈ ગયેલી પત્નીને ફોન કર્યો. તેની સાસુએ ઉપાડ્યો. તેને સાસુ કહેશે, જમાઈ રાજા, તમને કેટલી વખત હું રોજ તમને કહું છું કે તમારું ઘરનું પગથિયું ચડશે નહીં, તો એ રોજ કેમ ફોન કરો છો? તાર જમાઈ કહેશે, તમે આટલું કહો છો ને કે હવે તારા ઘરનું પગથિયું નહીં ચડે એટલે મને એટલો બધો આનંદ થાય છે ને, હું આજે ખાઉં છું ડબલ. હમણાં એક પત્ની શાક માર્કેટમાં, અમારે દહેગામનું શાક માર્કેટ બહુ વખણાય છે, તો શાક માર્કેટમાં એ એક્ટિવાના ઉપરથી ઉતરી, એનો પતિ ચલાવતો તો પાછળથી ઉતરી. પેલો શાકવાળાને કે કેળાનો શું ભાવ છે? તો પેલો કે 30 રૂપિયા. અને ભીંડાનો? તો કે 60 રૂપિયા. અને કુબી શું ભાવ આલી? તો કે 90 રૂપિયા. એટલામાં પાછળથી એનો પતિએ બૂમ પાડી કે ઉતાર કરજે, મારે ઓફિસનું મોડું થાય છે. અને એની પત્ની કાળઝાળ થઈ ગઈ. ઉતાવળ ના કરશો કે છે, આ તમારા લગ્નમાં તમે ભીટકાઈ ગયા ઉતાવળમાં આખી જિંદગી બગડી ગઈ. હવે શાક ના બગાડશો મારું. પત્ની હવારના પરમાં જોરથી બૂમ પાડી, એક કામ તમે સારું નથી કરતા કે છે. અને પતિ ફફડ્યો કે અને શું થયું છે અમે ના પૂછાય. તો એ કહેશે શું થયું એમ તો કે આ બાટલો કેવો ફિટ કર્યો છે, અમારે હવાના પોરમાં ચાર ઉભરાઈ ગઈ, કારણ બધું શાક બરી ગયું, એક કોમ હરખું નહીં થતું તમારથી. પતિ બચારા બધું મસ્તું પણ બોલીએ ગયો. હમણાં એક બેન બીજી બેનને કહેતા હતા, કલી આપણા સરપંચ તો કોમામાં ગયા. તો બીજી બેન કહે છે, ભાઈ એ તો કરોડપતિ પાર્ટી છે, ગમે તો જાય. મિત્રો, હું હાસ્ય કલાકાર છું. મનોજભાઈની યુટ્યુબની અંદર ઘણા બધા પ્રોગ્રામો કર્યા છે, લોકોને હસાડું છું ખરો. આખું ગામ મને ઓળખશે. એટલે મેં તો આ વખતે ચૂંટણીમાં ઊભો રહું અને ધારાસભ્યની ચૂંટણીમાં ઊભો રહ્યો અને જબરજસ્ત વોટિંગે જીતી ગયો. પણ રોજ ઘેર પહેરું તો ચડ્ડો જ. તે મારા સગાવાલા બધા આયા, શપથવિધિ હતી એટલે સગાવાળા મારી બહેનો, મમ્મી, કાકા કાકી, ભત્રીજો ભત્રીજી બધા કે કાકા હવે તમે ધારાસભ્ય બન્યા, આ ચડ્ડો પહેરાય નહીં, શપથવિધિમાં તો પેન્ટ પહેરાવો. મેં તો હેડો પેન્ટ વાળાને તો માપ આલવા ગયો. તે પેન્ટ વાળાને માપ આલ્યું, સિવાય આવ્યું, હજે લઈને આવ્યો, પહેર્યું તો 4 વગર મોટું. તે મારી મમ્મીને કહ્યું, મેં તો મમ્મી કાલે શપથવિધિ છે અને પેન્ટ પહેરવાનું છે, મેં તો થોડું કાપ્યાલ ને. તાર મમ્મી કહેશે કે મારે મોથું ચડ્યું છે, આજ મારથી કોમ નહીં થાય. તે મેં મારા ભાભીને કહ્યું, મેં તો ભાભી એક 4 વગર કાપ્યાલ ને પેન્ટ, મમ્મીને મોથું ચડ્યું છે. ભાભી કે મારે અત્યારે તો શાક લેવા જવાનું છે, કાલ ટાઈમ, મેં કાલ તો શપથવિધિ છે મારી. તે એને મૂકી દીધું. મારી બેન કોકીબેન, ઉષાબેન, સુરેખાબેન, નિકુંજબેન, રેણુકાબેન, વર્ષાબેન, અલકાબેન બધાને કગર્યો. મેં 4 વગર કાપ્યેલો નથી, કોઈ બેન બી તૈયાર ના થઈ. હું તો હુઈ ગયો. રાત્રે 12 વાગે મારી મમ્મીનો દયા આવી કે બચારો આટલા બધા વોટે જીત્યો છે, આખી જિંદગી ચડ્ડો પહેર્યો છે અને કાલ શપથવિધિમાં એને પેન્ટ પહેરવા તો જોઈએ ને. તે કે લાય કાપ્યાલું. તે બચારી રાત્રે 12 વાગે ઊભી થઈ અને 4 ઇંચ કાપ્યું, સીવીને મૂકી દીધું. પછી કોકીબેનને વિચાર થયો કે મારો ભાઈ ધારાસભ્ય બન્યો છે, એને સીવ્યાલવું તો પડે જ. તે 12:30 વાગે મારી કોકીબેન કાપ્યું 4 ઇંચ અને સિલાઈ કરી
ઉષાબેન ને સુરેખાબેન ને નિકુંજ વારાફરથી અલકાબેન ને વર્ષાબેન કાપી કાપીને સિલાઈ કરીને મૂકી દીધી. હા મારે હું તો નહીં ધોઈને તૈયાર થઈને પહેર્યું તાર તો ચડ્ડાનો ચડ્ડો જ. મિત્રો, મેં લગ્ન નથી કર્યા કે નથી થયા, એ બધું કુદરતના હાથની વાત છે. પણ બધા કહેશે કે તમે હાસ્ય કલાકાર આવડા મોટા છો તો એ લગ્ન નથી કર્યો. મેં તું એટલા માટે જ હાસ્ય કલાકાર થયો. મેં કોઈક હારી છોકરી મળી જાય તો એ મળી નહીં. તે બધા કે ધંધો કરો તાર. મેં આશીર્વાદ નોવેલ્ટી દહેગામની અંદર મોટામાં મોટી દુકાન બનાવી તો એ લગ્ન ના થયો. તે બધી છોકરીઓને પૂછવાની વાતચીત ચાલે તો કે ધંધામાં તો નહીં, નોકરી કરતો હોય તો હમણાં કરીએ. તે મેં ધવલ ઇન્ડસ્ટ્રીઝમાં, ભવ્ય ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી ચાલુ કરી. ભવ્ય ઇન્ડસ્ટ્રીઝમાં મેં તું નોકરી મળશે એટલે છોકરી તરત મળી જશે, તો એ ના મળી. પછી અમારા યુટ્યુબના મનોજભાઈ સાહેબ મળ્યા. મને કે ગમે તેટલો પ્રયત્ન કરું છું નહીં થતું ને. મેં કીધું ના, તો કે એક ટ્રીક તને બતાવું પણ 10,000 રૂપિયા થાય. મેં 10,000 રૂપિયા લો, ટ્રીક બતાવો, થઈ જતું હોય તો સારું. મનોજભાઈ સાહેબે કારમાં એક ટ્રીક બતાવી અને એ ટ્રીક કરી તો ચારે બાજુથી માંગો ચાલુ થઈ ગયો. 4 છોકરીઓ તો કોલેજની આવી ગઈ, 6 છોકરીઓ તો નોકરી કરતી આવી ગઈ, અરે 5 છોકરીઓ તો ઘર જમાઈ તરીકે રહેવું હોય તો એ તૈયારી બતાવી. 2-3 છોકરીઓ તો હું હા પાડું તો છૂટા છેડાવાને તૈયાર કરી. તો એ 3 છોકરીઓ તો ઘેર આવીને બેસી ગઈ કે અનિલ કુમાર જોડે તો મારે લગ્ન કરવું છે. પેલી કે તારું શું શું 3 જોરદાર ઝઘડવા માંડી. મેં તો ભાઈ શાંતિ રાખો, પણ તમે કર્યું શું? પછી સોશિયલ મીડિયાની અંદર મેં કપડો ધોતો ફોટો મૂક્યો, વાળ ઘડતો ફોટો મૂક્યો. અત્યારે તો લીલા લેર થઈ ગઈ છે, ચારે બાજુથી માગો માગો આવે છે. 3 છોકરીઓ તો ઘેર આવી ગઈ કે ભાઈ અમારે 3 જોડે લગ્ન કરવો પડશે. મેં તો 3 જોડે કેમ નો? તો કે સવારે મારે તો આવવાનું, બપોરે ઓને તો આવવાનું, વધે ઓને તો જવાનું. મેં કહ્યું રાતે? તો કે રાતે તારા ઘેર જવાનું. હમણાં એક બેન સર્વે કરવા નીકળ્યા હતા તો બસ સ્ટેશને બસની જોડે આવીને ઊભા રહ્યા. તે એક ભાઈ સીટ ઉપર બેઠો હતો. તે કે ભાઈ હું સર્વે કરવા નીકળી છું તો હું થોડા પ્રશ્નો પૂછું, તમે જવાબ આપશો? તો પેલો ભાઈ કહેશે હા કશો વાંધો નહીં, પૂછો ને. તો કે તમે સીટ ઉપર બેઠા હો અને એક બેન ઊભી રહી હોય, કોઈ જગ્યાએ જગ્યા ના હોય તો તમે જગ્યા કરી આપો? પેલો કે ના કરી આપો. તો કે એક વૃદ્ધ માજી આવ્યા હોય અને એમને ક્યાંય બેસવાની જગ્યા ના હોય તો તમે જગ્યા કરી આપો? પેલો કે ના કરી આપો. તો કે કોઈ પ્રેગ્નન્ટ સ્ત્રી આવી હોય અને એને બહુ જ તકલીફ હોય તો જગ્યા કરી આપ, તોય ના કરી આપું. તે પેલી બેન સર્વે કરતી હતી એ પેલા ભાઈને કહેશે તું તો કેવો બેશરમ છું, લાજ શરમ શક નહીં તારામાં? તો કે કેમ? તો કે હું જો જગ્યા કરી આલું તો બધા મરી જાય. તો કે કેમ? તો કે હું ડ્રાઈવર છું. મિત્રો, મેં લગ્ન નથી કર્યા પણ પરણેલા પુરુષોને સલાહ બહુ આલું છું. તમારા ગમે તે પરણેલા પુરુષના પત્ની જોડે જોરદાર ઝઘડો થાય અને કેમ કરીને માનતી ના હોય તો કશું જ કરશો નહીં, ધ્યાનથી સાંભળજો. રસોડામાં જતા રહેજો અને બધી બહેણી ફિટ કરી દેજો, બધા ડબ્બા ફિટ વાસી દેજો. એનું રિઝલ્ટ 5 જ મિનિટમાં જોજો કેવી કગરતી આવે છે. મિત્રો, પાતળા થવા માટેનો એક સરળ ઉપાય બતાવું. આટલા વર્ષોથી બધા યોગીઓ બધા ઉપાય બતાવે છે, કોઈ બેન પાતળું થયું નથી
કે કોઈ ભાઈએ પાતળો થયો નથી, પણ સરસ ઉપાય મારી પાસે છે. ધ્યાનથી સાંભળજો. આપણું માથું હોય, એક વખત જમણી બાજુ લઈ જાઓ, એક વખત ડાબી બાજુ લઈ જાઓ, એક વખત જમણી બાજુ લઈ જાઓ, બીજી વખત ડાબી બાજુ લઈ જાઓ. અને આવું ક્યારે કરવાનું ખબર છે? તમને કોઈ ખાવાનું પૂછે ને તારે. હમણાં એક સસરાએ જમાઈને આશીર્વાદ આલ્યા કે સુખી થાવ. તો જમાઈ કે છે ચમ તમારી છોકરીને પાછી લઈ જાવશો તે? મિત્રો, હમણાં એક છોકરો ડિસમિસ અને હથોડી લઈને આમ ગાલમાં ખાડા પાડતો હતો. મેં કીધું ભાઈ આ શું કરું છું? તો કે ગાલમાં ખાડા પાડું છું. મેં કીધું કેમ? તો કે અમારી કોલેજની બે છોકરીઓ વાતો કરતી હતી કે છોકરાઓને ખાડા પડેલા ગાલ હોય ને એ મને બહુ ગમે. મિત્રો, હું અનિલ શાહ જૈન છું અને જૈન ધર્મની અંદર દયાનો ભાવ વધારે હોય. અમારા એક કરોડપતિ શેઠ, ધ્યાનથી સાંભળજો, કરોડપતિ શેઠ હતા. એમને એક મુનિમ રાખેલો અને મુનિમને કઈ રાખેલું કે કોઈ પણ વ્યક્તિ તારી પાસે આવે, ગમે તેટલા રૂપિયા માગ એટલા આપી દેવાના અને વાયદો લઈ લેવાનો કે ક્યારે પાછા આપશે. કોઈ આવ્યું તો 25,000 લઈ ગયું, 6 મહિને પાછા આપી દીધા. મુનિમે લખી દીધું. બીજો ભાઈ આવ્યો કે 50,000 જોઈએ છે, 50,000 રૂપિયા આપી દીધા. વાયદો તો કે 6 મહિને, 6 મહિના લખી દીધા. હવે ચાલુ લાઈનમાં એક ચોર આવ્યો. તે ચોર કહે છે મારે 5 લાખ રૂપિયા જોઈએ છે. તો મુનિમે ભટ દઈને 5 લાખ રૂપિયા આપી દીધા. તો કે પાછા, તો કે આવતા ભાવમાં આલે. તો એ મુનિમે આવતા ભાવ લખીને આપી દીધા. ચોર તો જતો રહ્યો. પણ ચોર કહે છે મારે આ 5 લાખ રૂપિયા લઈને શું કરવા છે? રાતે ચોર પાડું તો ચોરી કરું તો આખું તિજોરી ભરેલી છે, કરોડો રૂપિયા છે, રાતે ધાપ જ ના મારું. રાત્રે ચોર ચોરી કરવા આવ્યો તાર શેઠ જાતા હિસાબ કરતા હતા. એટલે એના મનમાં પેલી ભેંસોની ગમાણ છે ને તો અંતાઈ જવું થોડી વાર. શેઠ હુઈ જાય એટલે ધાપ મારું. જેવો ચોર તબેલાની અંદર ભેંસની જોડે ઊભો હતો, એક ભેંસે બીજી ભેંસને પૂછ્યું કે તું કેટલા વર્ષથી અહીં છું? તો કે હું તો 15 વર્ષથી છું. શેઠનું લેણું હજુ બાકી છે, હજુ 5 વર્ષ કાઢવાનો છે. પેલી કે મારે તો હજુ 10 વર્ષ કાઢવાનો છે. ચોર જાગી ગયો, સતેજ થઈ ગયો કે આ રીતનું ભોગવવું પડે. શેઠને આવીને કગરી ગયો કે ભાઈ મારે નીતિનું જોઈએ છે ને આ ચોરીનો ધંધો બંધ કરું છું. હમણાં મહારાજ સાહેબ પાસે એક ભાઈ આવ્યા કે સાહેબજી મારી પત્નીને કેન્સર થયું છે અને ઓપરેશન કરાવવાનું છે અને 10 લાખ રૂપિયાની જરૂર છે. મહારાજ સાહેબ કે કાલે આવજે, તને ગમે તો હજી કરી આપીશ. બીજા દિવસે આવ્યો, બીજા શેઠિયાઓ આવ્યા હતા, એમને વાત કરી, 10 લાખ રૂપિયા આપ્યા. 10 લાખ રૂપિયા લઈને પેલો ગયો. એ વખતે એક ભાઈ, એને આવું બધું સારું કામ ના ગમો, તે આવીને મહારાજ સાહેબની કોણ બંભેડી કરવા માંડી કે સાહેબજી આ તો જુઠ્ઠો છે, એની પત્નીને કશું કેન્સર થયું નહીં. તો મહારાજ સાહેબ તો ખખડાટ હસવા માંડ્યા. તે પેલો ભાઈ કહે છે મહારાજ સાહેબ તમારા 10 લાખ રૂપિયા લઈ ગયો ને તમે હસો છો કેમ? તો કે હું એટલા માટે હસું છું કે મને આનંદના સમાચાર ત્યાં આપ્યા કે એની પત્નીને કેન્સર નથી. 10 લાખ જાય તો વાંધો નથી, પણ એની પત્નીને કેન્સર ના હોય એનાથી આનંદના સમાચાર બીજા શું હોઈ શકે? મિત્રો, ધર્મ કરનાર હંમેશા કળિયુગ છે. ધર્મ કરનાર હંમેશા દુઃખી જ હોય છે અને સારું કર્મ કરનાર દુઃખી અને પાપ કરનાર સુખી. એનું પણ એક કારણ છે કે તમે કોઠી લેજો. આ કર્મના સિદ્ધાંત ઉપર ચાલે છે. કોઠી લેજો, એની અંદર પહેલાં ઘઉં ભરજો, પછી જુવાર ભરજો, પછી બાજરી ભરજો, ઉપર મકઈ ભરજો. અત્યારે તમે જે કામ કરો છો ને મકઈનું કરો છો,
પણ ચકલી ચાલુ કરજો કોઠીની તો પહેલાં જુવાર જ નીકળશે, પછી કર્મ પતશે, જુવાર પતશે એટલે બાજરી જ નીકળશે. એવી રીતને કર્મના સિદ્ધાંતો, કર્મ તમને ક્યારેય છોડશે નહીં, પાપ ક્યારેય કરશો નહીં, ખોટો વિચાર કોઈના માટે ક્યારેય ના કરતા. મિત્રો, અત્યારે જમાનો બદલાઈ ગયો છે, યુગ બદલાઈ ગયો છે, પહેલાંના જેવો યુગ રહ્યો નથી. અત્યારે મોબાઈલ યુગ આવી ગયો, બહુ ઝડપી યુગ આવી ગયો. બધા લોકોના હાથમાં મોબાઈલ મોબાઈલ મોબાઈલ. હમણાં વોટ્સએપ ચલાવતો હતો, પછી મેં ફેસબુક ચાલુ કર્યું. એની અંદર એક છોકરીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી, એટલે મેં લાઈક કરી. થોડી જ વારમાં એ છોકરીએ વોટ્સએપ મોકલ્યું અને મારો નંબર લીધો. નંબર લઈને મારી જોડે મીઠી મીઠી વાતો ચાલુ કરી. એક દિવસ શું થયું કે એનો ફોન આવ્યો, વરસાદની મોસમ. મને કે ક્યાં છો? મેં તું ઘેર છું. તો કે એક કામ કરો, મોસમ સરસ ચાલુ થઈ છે, મારે ઘેર આવી જાઓ. મેં કીધું ભાઈ આવું બધું હું નહીં કરતો, મેં કીધું કોઈને ઘેર હું જવું એ નહીં. તો કે મારે તમારું કામ છે. અરે મેં તો તારા ઘેર આવું, તારો પતિ ઝઘડો કરે. તો કે મારો પતિ 15 દિવસ બહાર ગયો છે, પણ તમે આજે આવી જ જાઓ. બહુ ફોર્સ કર્યો એટલે હું તૈયાર થયો, એડ્રેસ લીધું, ગાડી લઈને એના ઘેર ગયો. દરવાજો ખોલ્યો, સોફામાં બેસાડ્યો અને વાત ચાલુ કરું એ પહેલાં કે શું ભરે હું ચા મૂકીને આવું. રસોડામાં ચા મૂકવા ગઈ અને દરવાજો ખખડ્યો. તરત પાછી આવી, દરવાજો ખોલ્યો તો એનો પતિ. માર તો એનો પરસેવો છૂટી ગયો અને પતિ મારા આમ આંખો કાઢીને કે કોણ છે આવો? એની પત્ની કે આપણે દિવાળી આવે છે એટલે માળીઓ સાફ કરવાનો છે, રસોડું સાફ કરવાનું છે, એટલે સાફ કરવા બોલાયા છે. તો મને તો ચા પીવડાવી અને આંખ મારીને કહે છે ચડી જાઓ માળિયામાં. મેં તો આખા ઘરનું 12 વાગ્યા સુધી માળિયું સાફ કર્યું, રહોડું સાફ કર્યું, ડાઇનિંગ બેડ સાફ કર્યું, બેડરૂમ સાફ કર્યો અને 5 કલાક મહેનત કરાવીને મને કે કેટલા રૂપિયા આલું? તો 200 રૂપિયા આલીને મને તો કાઢ્યો. મિત્રો, અત્યારના આધુનિક યુગમાં એક ભાઈએ ઘોડો પાડ્યો હતો અને ઘોડો એટલો સુંદર, આખું ગામ એના પર રીસે ભરતું હતું કે આ ઘોડો એટલું બધું કામ કરે છે મજૂર માલિકનું. અને મારી આગળ આવીને પાછા વખાણ કરે કે તમારો ઘોડો તો જોરદાર છે, જોરદાર છે, કામ સરસ કરે છે. પણ એ ભાઈ એક જ વાત કરે કે ભાઈ આ તો ભગવાનનું ગણિત છે, એ ગમે તેટલું કામ કરો, લેણ દેણનો સંબંધ હોય ત્યાં સુધી કામ કરશે. તો કે ના, તમારો ઘોડો જોરદાર છે, તમારે કોઈ સાધન ના હોય તો કામ સરસ કરે છે. મેં ભાઈ ગણિત છે આ તો ભગવાનનું. અને 4-5 દિવસ થઈને ઘોડો ખોવાઈ ગયો. એટલે બધા પાછું ટોળું પાછું આવ્યું પેલા ભાઈ જોડે કે ભાઈ તમે તો સાચું કહેતા, લેણ દેણ હોય ત્યાં સુધી રે, ઘોડો તો જતો રહ્યો, તમારે દુઃખ થયું. પેલા ભાઈ કહે છે મને કશું દુઃખ થયું નથી, કોઈ પણ પ્રકારનું નવા જૂની થાય મને દુઃખ થતું નથી કે નથી આનંદ થતો. એ એનો કર્મ હશે ત્યાં સુધી રહ્યો હશે અને કુદરત જે કરે એ સારા માટે કરસ. તો કે તમારો ઘોડો જતો રહ્યો તો તો કે હા જતો રહ્યો તો કુદરત જે કરશે સારા માટે કરસ, ભલે અત્યારે નુકસાન લાગતું હોય. અઠવાડિયું થયું, એ ઘોડો 10 ઘોડા લઈને આવ્યો. તો પેલા માલિકને પાસે બધા કહેવા આવ્યા કે તમે સાચે સાચ કહેતા હતા કે કુદરતનું ગણિત સારું હશે, તમારે એક ઘોડો જતો રહ્યો 10 ઘોડા લઈને આવ્યો, તમારે તો આનંદ. પેલો કે ભાઈ મને કશો આનંદ થતો નથી, કુદરત જે પ્રમાણે, કુદરતનું ગણિતને પહોંચાય નહીં. આનંદના સમાચાર હોય તો દુઃખ આવી જાય, દુઃખના સમાચાર હોય એની પાછળ આનંદ આવી જાય. તમારે તો આનંદ થઈ ગયો હતા કે મને કશો આનંદ થયો નહીં ભાઈ. પછી એક માલિકના છોકરાને ઘોડો બેસાડીને લઈને જતો હતો અને છોકરાને પસાડ્યો તો પગ ભાગી ગયો. તો ટોળું ખુશ થઈને પાછું આવ્યું કે તમે સાચું કહેતા હતા,
આ તમારા ઘોડાએ તો છોકરાને પગ ભાગી નાખ્યો, તમને દુઃખ થયું? પેલો કે મને કશું દુઃખ થયું નહીં. એ ઘોડાએ જે કર્યું અને ભગવાનનું ગણિત જે છે એ સાચું જ છે. એ ઘોડાએ પગ ભાગ્યો હશે છોકરાનો તો સારા માટે ભાગ્યો હશે. તે પછી ગામવાળા પબ્લિકે શું તો ચસકી ગયું છે, આખા છોકરાનો પગ ભાગી નાખ્યો, આખી જિંદગી હાચવવું પડશે. તો એ કહેશે કુદરત જે કરે એ સારા માટે કરે. હવે 15 દિવસ પછી શું થયું કે રાજાને યુદ્ધ કરવાનું હતું, તેને ઢંઢેરો પીટાયો. પણ ગામની અંદર જેટલા કુંવારા છોકરાઓ હોય કે યુવાન છોકરાઓ હોય, યુદ્ધમાં જવાનું ચાલો. તારે પેલા છોકરાને ખબર પડી કે આ પગ ભાગ્યા છે એટલે કુદરતે એને અહીં રાખ્યો, બાકીના બધાને યુદ્ધમાં મોકલ્યા અને અત્યારે બધા શરણે જતા રહ્યા. હા મિત્રો, હું જીવતો છું ત્યાં સુધી તમે હસી લો, નહીં તો મૃત્યુ પામ્યા પછી જો તમને હસડવા આવીશ ને તો 4 તાવ આવી જશે. મિત્રો, આજે જીવનની અંદર હાસ્ય ભૂલાઈ ગયું છે, હાસ્ય પૂર્ણ વિરામ તરફ જઈ રહ્યું છે. ત્યારે મનોજભાઈ ભૂપતાની સાહેબ આપને હસાડવા માટેનો અથાગ પ્રયત્ન કરે છે. ત્યારે આજે ફરીથી એક વખત તમને પેટ પકડીને હસાડવા માટે આવ્યો છું. નાની નાની વાતોમાંથી હાસ્ય મળે છે. હમણાં મારો મિત્ર ધન્યો મને કહે છે મારે લગ્ન કરવો છે, તો મેં તું કરી રાખ. તો કે પણ સરપંચ ના પાડસ. અને મેં તું તારા લગ્ન કરવો હોય એમાં સરપંચને હું લેવા દેવા? તો કે સરપંચની છોકરી જોડે કરવો છે. મિત્રો, આજે મોબાઈલને કારણે, ટીવીને કારણે લોકો બહુ જ વ્યસ્ત થઈ ગયા છે, એટલા બધા ટેન્શનમાં આવી ગયા છે. લોકો શું કરે છે ખબર પડતી નથી. હમણાં તો એક બેન હોટલની અંદર જમવા બેઠા, વેટર આવ્યો, મેડમ ઓર્ડર. હવે મેડમ મોબાઈલમાં મંડી હતી કે તો હું કામ કરું છું ખબર નથી પડતી, થોડી વાર રહીને આય. વેટર પાછો ગયો. શેઠે વેટરને બોલાયો કે મોબાઈલની ધૂનમાં એ શું કરે છે ખબર જ નથી પડતી, જા હવે ખાલી ડીશ મૂકી આય. વેટર ખાલી ડીશ મૂકી ગયો અને તરત જ થોડી વાર 380 રૂપિયાનું બિલ મૂકી ગયો. પેલી એ 380નું બિલ જોયું, મેં ખાઈ લીધું એ પણ ભાન નથી, 380 રૂપિયાનું બિલ ચૂકવીને નીકળી. મિત્રો, અત્યારે લોકોનું જીવન ટેન્શન વાળું થઈ ગયું છે. એક બેન તો નદી કિનારે માછલી પકડતા હતા અને માછલી પકડી અને માછલી ખિસ્સામાં મૂકી અને મોબાઈલ નીચે ફેંક્યો. અને પછી માછલી ખબર પડી તાર ખબર પડી કે માછલી ખિસ્સામાં છે ને મોબાઈલ નીચે ફેંક્યો છે. મિત્રો, અમારા દહેગામની અંદર શાક માર્કેટ જોરદાર છે. એક શાકની લારીની અંદર ટામેટો લઈને ઊભો હતો અને અત્યારે તો તમને ખબર છે ને ટામેટાનો ભાવ 150, 200, 300 રૂપિયા કિલો. હવે આ ભાઈ લારીમાં ઊભો હતો અને જોરદાર બૂમો પાડે કે ખૂબસૂરત મહિલાઓ માટે ટોમેટો ફ્રી. જોર જોરથી બૂમો પાડે, ખૂબસૂરત મહિલાઓ માટે ટામેટા ફ્રી. બે બહેનો આવ્યા કે ભાઈ અમારે 1 કિલો આપો, પણ શરત છે કે તમારે અહીં મોં ધોઈને બતાવવું પડશે. તો કે કેટલા પૈસા આલું 1 કિલોના? એમ કરી કિલોના 200 રૂપિયા આલી જતી રહી, પણ મોં ના ધોયું. મનોજભાઈ, મને એ નથી સમજાતું કે અત્યારે કુંવારા દુઃખી છે, પરણેલા દુઃખી છે, રિલેશનશિપ વાળા દુઃખી છે, તો આ મોજ કોણ કરે છે એ જ ખબર નહીં પડતી.
હમણાં એક છોકરીને એક છોકરાએ આઈ લવ યુ કીધું, તો કે તારી પાસે મિલકત કેટલી છે? તો પેલો છોકરો કે હું 3 વખત સલાડ ખાઉં છું ટોમેટાનું. છોકરીએ કહી દીધું આઈ લવ યુ ટુ. મિત્રો, મારી પાડોશમાં મેં લગ્ન નથી કર્યા, પણ લગ્ન કરવા માટેના પ્રયત્નો બહુ કર્યા છે. ટોમેટાના ભાવ 150, 200, 300 થઈ ગયા છે. બાજુવાળીની જોડે લગ્ન થાય એટલા માટે 160 રૂપિયાના કિલો ટોમેટા લાવીને એને ખાલી 50 રૂપિયામાં આલ્યા. તો એ કુદરતી લગ્ન ના થવાનું લખ્યું હતું, લગ્ન ના થયું. અને પછી ખબર પડી કે એની પાડોશમાં જે રહેતો હતો એ 20 રૂપિયા કિલો હાલતો હતો ટોમેટો. હમણાં મારા ગામના બેને રિક્ષા ઊભી રાખી કે ભાઈ ચંદ્ર ઉપર જવાના કેટલા રૂપિયા લઈશ? તાર રિક્ષાવાળો કહેશે 12,000 કરોડ. તો પેલી બેન કહેશે 12,000 કરોડ તો હોતા હશે, 6,000 કરોડમાં તો ઈસરો વાળા લઈ જાય છે. તો પેલે ભાઈ કહેશે પણ ખાલી પાછું નહીં આવવાનું મારે. મિત્રો, હમણાં રાજકોટના પોલીસ પરેશભાઈ કાનાણીના ઘરે ગયો તો સાહેબે શું કર્યું કે આખી ડીશ કાજુ બદામ જાયફૂટીની મૂકી. અને સાહેબ પાણી લેવા ગયા એટલે મેં આખો મૂઠો ભર્યો અને ખિસ્સામાં મૂકવા જતો તો સીસીટીવી કેમેરા જોયો, તરત જ પાછા મૂકી દીધો અને એક જ કાજુ ખાધું. પછી સાહેબ પાણી લઈને આવ્યા એટલે મેં સાહેબ સીસીટીવી કેમેરા લગાવ્યા? તો કે ના ના, આ તો મહેમાનો બહુ આવે છે ને એટલે ખાલી ડુપ્લિકેટ લગાવ્યા છે. હમણાં એક હોસ્પિટલની અંદર સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ બેઠા હતા. એની જાણે નવો ડૉક્ટર આવ્યો હતો અને ડૉક્ટરે ઓપરેશન કર્યું. અને પછી સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ પાસે હોપતો ફોપતો આવ્યો કે સાહેબ મારી મોટી ભૂલ થઈ ગઈ છે. સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ કહેશે શું થયું છે? તો કે જે પેલું ફોર્મ ભરવાનું આવવામાં એમાં મૃત્યુનું કારણમાં મારું નામ લખાઈ ગયું છે. તાર સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ કહેશે કશો વાંધો નહીં, શાંતિ રાખ, જે લખ્યું છે એ સાચું જ લખ્યું છે અને તારા કારણે એનું મૃત્યુ થયું છે. હમણાં મહેશભાઈએ એમના સંબંધીને ફોન કર્યો કે આપણા પિન્ટુનું નક્કી કરી દીધું. તો પેલા સંબંધી પૂછે છે કે એમ સરસ કર્યું? તો એ લોકો કેવા છે? તો કે આપણા જેવા જ છે. તો મહેશભાઈ તરત જ કે તો એ કરી દીધું. હમણાં પતિ અંદર રૂમમાં બેઠા હતા અને પત્ની બહારથી આવી અને ખુશ થતી પાછી પતિને કહે છે કે આપણી ગાડીની એરબેગ તો એટલી બધી 6 મસ્ત છે ને. પતિ તરત જ ઊભો થઈ ગયો ને ચોટલી ખીટો થઈ ગઈ કે ગાડી ભીડાઈ છે એમ કહેતી નથી અને એરબેગ સારી છે એમ કહું છું. હમણાં એક બેન એક ભિખારી બેનના તો આવ્યો કે બેન મને કંઈક ખાવાનું આપો ને. તો પેલી બેન બહાર આવી અને તરત જ કે ટમાટર ખાઈશ? ટમાટર ખા, ટમાટર ખા. એટલે પેલા નંબરમાં ટમાટર તો 150, 200, 300 રૂપિયા કિલો છે અને ટમાટર ખાવાની વાત કરે છે. તો પેલો કે આ ભિખારી કહે છે હા બેન ટમાટર હોય તો ટમાટર આપો. તારે પછી એનો પતિ પાછળથી આવ્યો કે મારી બૈરી તો તોતડી છે, તું કમાઈને ખાય એમ કે છે. હમણાં પતિ પત્નીનો ઝઘડો જોરદાર થયો અને પાડોશવાળી હોભળી ગઈ તો પાડોશણ તો આવી
અને પતિ પત્નીને ઝઘડતા જોઈ બોલી કે ભાઈ શાંતિ રાખો, તમે તમારે ગમે તે ઝઘડો થયો હોય તો શાંતિથી પતાવવાનો હોય, આવું ના કરવાનું હોય. અને તમે તમારા પતિને હું મારા ઘેર લઈ જાઉં છું, થોડો ટાઈમ એમને જમાડીશ, થોડી વાર આરામ કરીશ, ત્યાં સુધી તમે જમી લો અને શાંતિ રાખો. એ પડોસણ પેલીને ઘેર લઈ ગઈ અને આજે 9 વર્ષ થયો, ગમે તેવી હારી પેલો કરે છે ને તો આ ઝઘડવાનું નામ દેતી નહીં. હમણાં એક પત્ની સોફા ઉપર બેઠી હતી અને પતિ ચકલીને ચણ નાખવા માટે ધાબે ગયો, પાછો આવ્યો, બીજી વખત ગયો, પાછો આવ્યો, 4 વખત રોજ જતો તો આજે 15 વખત ગયો. તારા પત્નીએ કહ્યું કે તમે જે ચકલીને ચણ નાખવા જાઓ છો ને એ આજે પિયર ગઈ છે, બેહો અહીં શાંતિથી. મારો એક મિત્ર છે, તે મને કહે છે મારી પત્ની જમવા બેસું રોજ વેલણ છૂટો માણસ. મેં જોયું એનું કંઈ કારણ હશે, તો કે એની રસોઈ હું વખાણતો નથી. તો કહે છે આજે વખાણ, આજે જમવા બેસું તો તારી પત્નીના વખાણ કરજે, એટલે રસોઈ વેલણ નહીં મારે. પતિ જમવા બેઠો અને જેવું દાળ ને શાક ખાતા પહેલા તો જોર જોરથી બૂમો પાડ્યો, વાહ શું ચટાકેદાર દાળ બનાવી છે, વાહ શું ચટાકેદાર ભાત બનાવ્યો છે, વાહ તારી રોટલી પહોંચી. તરત જ વેલણ આવ્યું અને પછી ખબર પડી, પત્ની કહે છે કે રોજ હું સારી રસોઈ બનાવું છું, વખાણ નહીં કરતો. આજે મારી તબિયત બગડી છે, બાજુવાળી પિંકી માસી આપી ગઈ, ત્યારે તું વખાણ કરવા માંડ્યો છું. મેં લગ્ન નથી કર્યા પણ વિચાર તો બહુ કર્યા હતા કે આ વખતે તો 2 વખત લગ્ન કરું, કારણ કે એક પત્ની મારે તો એક છોડાવે. પણ આજે સપનું આવ્યું, એક પત્ની મારતી હતી અને બીજી પકડી રહી હતી, તો વિચાર જ ગોળી માર્યું. હમણાં એક ભાઈ બજારની અંદર નીકળ્યા અને યમરાજા જોઈ ગયા. તો યમરાજા કહે છે બકા ચલો. તો પેલો ભાઈ કહે છે કેમ? હું તો અટ્ટો કટ્ટો છું. તો કે તું અટ્ટો કટ્ટો છું બરાબર છે, પણ તારો ટાઈમ થઈ ગયો છે ઉપર આવવાનો. પણ કેમ કે છે? તો કે તારો મોબાઈલ કયો છે? તો કે મારો મોબાઈલ તો પત્ની પાસે ઘેર છે. તો કે હા એ ચેક કરે છે. અને તોથી ના મારવું હોય તો મારી જોડે હેડ. તું તરત જ પેલો ભાઈ કે મને જોડે લઈ લે, ઘેર તો મને મારી નાખશે. હમણાં ભૂરાને પૂછ્યું કે દવાખાને ગયા તા તો ડૉક્ટરે શું કહ્યું? તો ભૂરો કહે છે મને ડૉક્ટરે કહ્યું કે ચા મૂકી દો. તો પત્ની કહે છે મારી થોડી મૂકજો, મારે પીવાની બાકી છે. અત્યારે જમાય બદલાઈ ગયો છે, સમય મોબાઈલ યુગ આવી ગયો છે. પહેલાના સમયની અંદર આપણે બૂટ સંપટાતા હતા લગ્નની અંદર, પણ હવે સાડી જમાઈનો કન્યાના જમાઈનો મોબાઈલ સંતાડશે. અને બૂટ સંતાડતા હતા તો 200-300 આપતા તો ટેપો પડી જતો હતો. પણ જો મોબાઈલ સંતાડવાનું રાખશો ને તો 5,000 રૂપિયા તરત જ આપી દેશે. હમણાં એક પત્ની મોલની અંદર ખરીદી કરવા ગઈ. ખરીદી કરીને બહાર આવી, પાર્કિંગની અંદર ગાડી પાર્ક કરી હતી. ગાડી ખોલી અને ધ્યાન મોબાઈલમાં, અને પાછું એને પિયર વાત ચાલતી હતી. પિયરમાં વાત ચાલુમાં ગાડીમાં બેસી તો ગઈ અને તરત જ ફોન કટ કર્યો એને પિયરમાં.
અને ફોન લગાવ્યો એના પતિને કે તમે ક્યાં છો? તો કે હું ઓફિસે છું. તો કે તાત્કાલિક મોલમાં આવી જાઓ, પાર્કિંગમાં ગાડી મૂકીશ. તો કે શું થયું? પણ પાર્કિંગમાં ગાડી મૂકી, કોઈ સ્ટેરિંગ કાઢી ગયું છે, કોઈ બ્રેક કાઢી ગયું છે, જલ્દી આવી જાઓ. અને પછી જો ફોન મૂક્યો ત્યારે ખબર પડી કે પાછલી સીટમાં બેસી ગઈ હતી. પછી ફોન કર્યો કે તમે ના આવતા. મેં લગ્ન નથી કર્યા અને કારણ ગમે તે હોય, થયા હોય તો એ ખબર નહીં અને નથી કર્યા એ બી ખબર નહીં, પણ કુદરતી છે એવા ચોક્કસ છે. લગ્ન નથી કર્યા, પ્રયત્નો બહુ કર્યા છે. લગ્ન નથી થયા એનું કારણ કે આખી જિંદગી મેં વૃદ્ધ લોકોની સેવા કરીશ અને વૃદ્ધ લોકોએ મને આશીર્વાદ આપ્યા છે કે સુખી થજે. એટલે લગ્નની વાત આવે છે ને કુદરત તરત કહે છે કે તારામાં તો સુખ ને સુખ લખેલું છે, તારો લગ્ન ક્યારેય નહીં થાય. પણ છતોય મેં લગ્ન માટેના પ્રયત્નો ચાલુ રાખ્યા. એક જગ્યાએ નક્કી બી થયું, કંકોત્રી લખાઈ, લગ્ન ગીત ગવાયો, જાન માળવે સુધી બી પહોંચી, બાજોટ ઉપર બેઠો બી ખરો. લગ્ન ગીત ગવાતો હતો, મહારાજ ઘોર મહારાજ વિધિ કરતા હતા. છેક સુધી લગ્નની વિધિ પતી બી ખરી. અને પછી શું થયું? પછી મહારાજે બધું શાંત વાતાવરણ કરી નાખ્યું અને જોરથી બૂમ પાડી કે લગ્નની તમામ વિધિ પૂરી થઈ છે, હવે ખાલી હાથ મેળાપ અને ફેરા જ બાકી રહ્યા છે. તો મહારાજ ઊભા થઈને બૂમ પાડી કે આ મોડવાની અંદર કોઈને કોઈ પણ પ્રકારનો વાંધો હોય તો જણાવો, નહીં તો આ લગ્ન થયા પછી વાંધો જણાવશો તો 4 જણના કુટુંબ બગડશે. એટલે કોઈને કંઈ વાંધો હોય તો જણાવો. તે પાછળથી એક છોકરી ઊભી થઈ, કેડમાં છોકરું તોડેલું અને બધાની નજર તો પડી અને ચાલતી ચાલતી પાછી આગળ આવી તો મારી બાજુમાં પત્ની બેઠી હતી, મને તમાચ મારી. મેં કીધું પણ મારો વોક નથી. તો કે પેલી આવે છે એને કંઈક વાંધો છે. તો છોકરીનો ભાઈ હતો, એને તલવાર કાઢી કે તારામાં કોઈક પ્રોબ્લેમ છે, તે ગમે તે કંઈ કાવતરું કર્યું છે. મેં તો ભાઈ મેં કશું કર્યું નહીં. છોકરી તો આગળ ને આગળ આવતી જાય. છોકરીનો બાપ ઊભો થઈ ગયો કે તારામાં કોઈક ફરિયાદ તો સજ. પણ મેં તું છોકરીને પૂછો તો ખરા. બધાએ મારવાનું ચાલુ કર્યું. છોકરી આગળ આવી, છોકરીને ઊભી રાખી મહારાજે પૂછ્યું કે બોલ બેન, તારે શું ફરિયાદ છે? તો પેલી છોકરી કે મારે તો કોઈ ફરિયાદ નથી, આ તો પાછળ સંભળાતું નહોતું ને એટલે આગળ આવી. મિત્રો લગ્ન તો ના જ થયો. મિત્રો આજે એક સુંદર મજાનો પ્રસંગ આપને સંભળાવું. તમે આજે જ નહીં પણ વર્ષો સુધી આ પ્રસંગને યાદ રાખશો. એક ગામ, એની અંદર એક કૂવો હતો. મિત્રો આખું ગામ કૂવાનું પાણી પીવે. ગામડામાં તો કૂવાનું પાણી જ હોય. સવારે એક દિવસ મનોજભાઈ એક બેન આયા, કૂવાની અંદર ઘડો લબડાયો દોરડાથી. બેને ખેંચ્યું, એકલું દોરડું જ આવ્યું, ઘડો ગાયબ. બીજી બેન આવી, ઘડાની અંદર કૂવાની અંદર ઘડો લબડાયો, ખેંચ્યો તો એકલું દોરડું જ આવ્યું, ઘડો ગાયબ. આવું 8-10 બહેનોને થયું. પછી વાત ચાલુ થઈ કે આ કૂવામાં તો ભૂત છે. 2 જણે 4 ને કહ્યું, 4એ 10 ને કહ્યું અને વાત બી સાચી.
કૂવાની અંદર ઘડો લબડાવે અને ખેંચે તો એકલું દોરડું જ આવે, ઘડો ગાયબ. આખા ગામની અંદર વાત ચાલુ થઈ ગઈ કે કૂવામાં તો ભૂત છે. હવે ભૂતની વાત થાય એટલે કોઈ બહેનો તો જાય જ નહીં. આખા ગામની અંદર વાતો ચાલુ થઈ, કોઈ ગામમાં ભૂત છે, કૂવામાં ભૂત છે. આખા ગામની અંદર પાણી ખાલી. નાના છોકરાઓ તળવડે પાણી વગર, રસોડામાં પાણી નહીં, નાવામાં પાણી નહીં. ગામની મીટિંગ ભરાઈ કે ભાઈ આ કૂવામાં ભૂત છે, હવે એનો કંઈક રસ્તો તો કાઢવો પડશે. બધા છોકરા તડફડે છે પાણી વગર. ત્યારે એક ભાઈ ઊભો થયો કે આ કૂવામાં હું ઉતરીશ, આખા ગામનું સોલ્યુશન હું કાઢીશ, પણ શરત એક કે હું કૂવાની અંદર ઉતરું અને એનું દોરડું મારો ભાઈ પકડી રાખો. હવે આ ભાઈને 12મો ચંદ્રમાં બે ભાઈઓ વચ્ચે, એટલે ગામવાળા કહેશે તારે ભાઈ જોડે બનતું નથી અને આ બોનું તું કાઢું છું, ભાઈ તો આવવાનું નથી. પણ આખો દિવસ મીટિંગ કરીને, કારણ કે ગામનો પ્રોબ્લેમ હતો, પેલા ભાઈને સમજાયો કે ભાઈ નાના નાના છોકરા તડફડી મળે છે પાણી વગર, તું સમજીને તારો ભાઈ કૂવામાં ઉતર તો એનું દોરડું તું પકડજે. એમ કરીને મનાઈને લઈને આવ્યા. પેલા ભાઈને દોરડાથી નીચે ઉતાર્યો અને એને ભાઈએ પકડી રાખ્યું અને ગામવાળાએ પાછળથી પકડી રાખ્યું. મિત્રો, પેલો ભાઈ અંદર ઉતર્યો ત્યારે વાંદરાનું બચ્ચું પડ્યું હતું અને વાંદરાનું બચ્ચું એ ઘડા કાપતું હતું. આ ભાઈએ એના માથા ઉપર વાંદરાના બચ્ચાને બેસાડી દીધું કે એ બચારું પડી ગયું છે. માથાના ઉપર બેસાડ્યું, બધાએ ખેંચ્યું દોરડું, ઉપર સીધું આવ્યું વાંદરાનું બચ્ચું અને આખું ગામ દોરડા છોડીને નાસી ગયું. એકલો ભાઈ એ દોરડું પકડીને ઊભો રહ્યો હતો. મિત્રો, ભાઈ, મા બાપ અને બેન તમારા જીવનની અંદર આ જ છે. બાકી બીજા બધા તો તમાશો કરવા જ આવશે. તમારો લગ્ન પ્રસંગ હોય અને ભાઈ ન હોય, મા બાપ ન હોય, બેન ના હોય તો એ મોડવાનો કોઈ અર્થ નથી. માટે ભાઈના માટે જીવ બારે છે. એટલે ભાઈ માટે ક્યારે મન દુઃખ થયું હોય તો ભલે નીચા નમજો, માફી માગજો, પણ ભાઈ સાથે સંબંધ ક્યારેય ના બગાડતા. કે જીવનમાં ભાઈ, મા બાપ અને બેન સિવાય કોઈ જ ક્યારેય કામ નહીં આવે. મિત્રો, जो मेरे भाग्य में नहीं है, जो मेरे भाग्य में नहीं है उसे दुनिया की कोई भी शक्ति नहीं दे सकती, और जो मेरे भाग्य में है उसे दुनिया की कोई भी शक्ति छीन नहीं सकती. ईश्वरीय शक्ति ही संभव को संभव बना सकती है. अतः कर्म ही कामधेनु एवं प्रार्थना ही पारसमणि है. તમારું કર્મ જ આગળ આવશે. જો મેરે ભાગ્ય में नहीं है, તમારા નસીબમાં જે નથી એ નથી જ થવાનું. એક બેન દેગામના માર્કેટમાં શાક લેવા નીકળ્યો, બટાકા લેવા હતા એમને. તે હળેલા બટાકા એક બાજુ મૂક્યા અને સારા બટાકા કે માંથી કિલો આપી દે. ઘેર લઈ ગયા સારા બટાકા, પણ ઘેર જતી વખતે ઉભા રહ્યા પાણીપુરીની લારીએ અને એ બધા કોયેલા બટાકા હતા. એ પાણીપુરીમાં મસાલો બનાવીને એમને ખવડાયા. એક કરોડપતિ શેઠ હતા, એમને એક જગ્યાએ કથા સાંભળી અને આ કથાની અંદર એમને બહુ આનંદ થયો. તો એમને એમ થયું કે આખા ગામની અંદર હું કથા સંભળાવું. તે એમને કથાનું આયોજન કર્યું, 1 કરોડ રૂપિયા ખર્ચીને, કે મારા ગામવાળા કથા સાંભળે. તો જેવી કથાની પોથી લઈને આવતા હતા અને આગળ એક ભાઈએ સૂતળી બોમ્બ ફોડ્યો
ભાઈના કાન બંધ થઈ ગયા. આખી કથા આખા ગામવાળાએ સાંભળી. એ ભાઈના નસીબમાં ન હતી તો ના સાંભળી. કથા પૂરી થઈ અને પોથી પાછી વરાવતા હતા. તારો એક ભાઈએ સૂતળી બોમ્બ ફોડ્યો અને આ વાતની ધાક ખુલી ગઈ. સાંભળવાનું ચાલુ થયું. 1 કરોડ ખર્ચ્યા ને તો એ કથા સાંભળવા તો એમને ના જ મળી. એક બેન હમણાં એક્ટિવા લઈને નીકળ્યા અને ગુલાટ ખાઈ ગયા. હું પાછળ આવતો હતો, તરત દોટ કાઢી અને બેનને ઊભા કરવા જતો હતો. તો કે ઊભા રહો પ્લીઝ, આ મોબાઈલ લો. એટલે મેં તું તારો પગ બગડી ગયો છે, આખો કચડાઈ ગયો છે. તો કે ભલે કચડાઈ ગયો, મારા સ્ટેટસમાં મૂકો છે, ફોટો પાડી આલો. જમાનું તું રો કે ગઈ રહી. હમણાં તો એક બેન એક્ટિવા લઈને પડ્યા, પગ ભાગી ગયો, દવાખાને લઈ ગયા. દવાખાનામાં ડૉક્ટરે તપાસ કરી, બેન તમારો પગ બચે એવો તો નથી જ. તો બેન કે ઓ માય ગોડ. ડૉક્ટર કહેશે ચિંતા ના કરશો, થોડો પ્રયત્ન કરીએ છીએ આપણે પગ બચાવવાનો. તો કે પગની ચિંતા નથી. પેલી બેન શું કહેશે ડૉક્ટરને? પગની ચિંતા નથી, કાલે નવો સેન્ડલ લાવીશું. અને એની અંદર બોર્ડ લખેલું હતું દુકાનમાં કે વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં. હવે સેન્ડલ પાછો નહીં લે તો શું કરે? હમણાં મારો એક મિત્ર, મારા પ્રોગ્રામો અમેરિકાની અંદર થાય, બોમ્બેની અંદર થાય, ઓસ્ટ્રેલિયાની, કેનેડાની અંદર પણ હમણાં જઈને આવ્યો. તો મહેશભાઈ સરવૈયા કહે મને લઈ લો ને એક વખત પ્રોગ્રામમાં. તો મેં તું હેડો વાંધો નહીં. તે પ્લેનની અંદર બેસવા જતા હતા અને સુપ્રીમ ટેલર્સવાળા મહેશભાઈ કહે છે આપણે પ્લેનમાં બેસીએ તો આ બધા માણસો કીડી જેવા લાગે. મેં તો હાસ તો પ્લેનમાં બેસી નીચેથી જોઈએ ઉપરથી તો નાના નાના કીડી જેવા જ લાગે માણસો. તો જેવા મારી બાજુમાં મહેશભાઈ બેઠા અને બારીમાં ડોક્યું કર્યું અને મને કહેશો અનિલભાઈ હાચે હાથ માણસો બધા કીડી જેવા જ લાગે છે. મેં તો એ તો કીડી જ છે, હજુ પ્લેન ઉપડવા તો દે. એક કરોડપતિ માણસ, જોરદાર પ્રસંગ છે, સાંભળજો. કરોડપતિ માણસ સૂઈ રહ્યો તો પણ ઊંઘ આવતી નથી. રાત્રે પાસો બદલે, થોડી વાર રહીને બેઠો થયો, ચા મૂકી, પાછો આડો પડ્યો, પણ ઊંઘ આવો નહીં. ભિખારી હોય ને એને માનસિક શાંતિ હોય, એ આરામથી સૂઈ શકે, પણ કરોડો રૂપિયા કમાવતા શાંતિ નથી. આ ભાઈ રાત્રે 2 વાગે ઊભો થયો, પોતાની ગાડી કાઢી, ગાડી લઈને ડ્રાઇવિંગ કરીને નીકળતો તો એક મંદિર આવ્યું. એ મંદિરની અંદર ગયો, ભગવાનના પગે લાગ્યો અને બાજુમાં જોયો તો એક ભાઈ ગરીબ બેઠો હતો, ભગવાનની પ્રાર્થના કરતો હતો. મિત્રો સાંભળજો, કરોડપતિ માણસ ભગવાનને પગે લાગ્યો કે મારું કંઈક ક્યાર કામ હોય તો મને જણાવજો. પછી પેલા ભાઈને પૂછ્યું કે ભાઈ રાત્રે 2 વાગ્યા છે અને આ મંદિરમાં તું શું કરું છું? ત્યારે પેલા ભાઈએ સરસ કહ્યું, ગરીબ હતો, કે મારી પત્નીનું આવતીકાલે ઓપરેશન છે, 1 રૂપિયો છે નહીં, જો ઓપરેશન નહીં કરાવું તો મારી પત્ની મરી જશે. ત્યારે પેલા કરોડપતિ પાર્ટીએ કહ્યું કે કેટલા રૂપિયાની જરૂર છે? તો કે 10,000 રૂપિયાની. તરત જ 10,000 રૂપિયા એ પાર્ટીને આપ્યા અને પછી કાર્ડ કાઢ્યું કે લા કાર્ડ રાખજે, અમારું એડ્રેસ છે અને જ્યારે પણ વધારે જરૂર પડે ત્યારે મારો કોન્ટેક્ટ કરજે. ત્યારે પેલી ગરીબ પાર્ટી આંખમાં પાણી
કે સાહેબ મારે તમારે કાર્ડની જરૂર નથી, મારી પાસે તમારું એડ્રેસ છે. તો કે હું પહેલી વખત મળ્યો છું, મારું એડ્રેસ તારી પાસે ક્યાંથી છે? તો કે મારો ભગવાન બેઠો છે રાત્રે 2 વાગે મંદિરની અંદર. જો તમને ઊંઘ ના આવવા દીધી હોય અને ભગવાને તમને અહીં મોકલ્યો હોય તો મારે તમારા એડ્રેસની ક્યાં જરૂર છે? મારો સાચા દિલથી મારા વિશ્વાસ ભગવાનમાં છે, મારા ભગવાનને યાદ કરીશ, મારું કામ થઈ જશે. એટલે આવો ભગવાનની અંદર વિશ્વાસ રાખજો, તમારે કોઈ કામ અટકશે નહીં. બધું જ લખેલું થાય છે, કોઈ ટેન્શન બી રાખતા નહીં. અને જ્યારે પણ તમને ટેન્શન થાય, દરેક સ્કૂલોની અંદર હું તો કહું છું કે કોઈ પણ પ્રકારનું ટેન્શન થાય ત્યાં એક મજબૂત દોરડું લઈ લેવાનું અને ઝાડ ઉપર એક છેડો બાંધી દેવાનો અને બીજા છેડે બીજો છેડો બાંધી દેવાનો અને પછી હિંચકા ખાવાના. તમે વચ્ચે વિચાર્યું તો એ નહીં કરવાનું. હમણાં એક દવાખાનાની અંદર ડૉક્ટર બેઠા હતા અને એક પેશન્ટ આવ્યો. ડૉક્ટરે બાજુમાં બેસાડ્યો કે બોલ ભાઈ તારે શું પ્રોબ્લેમ છે? તો પેશન્ટ કે છે સાહેબ મારો તો જબરજસ્ત પ્રોબ્લેમ છે. ડૉક્ટર કે શાંતિથી કે મને તો એનું સોલ્યુશન લાવીએ. કે ડૉક્ટર હું ગમે તે જગ્યાએ જાઉં છું, ખરાબ ખરાબ વિચારો જ આવે છે. ડૉક્ટર કે એટલે? ડૉક્ટર સાહેબ જુઓ, હું આ તમારી જોડે આવ્યો, તમે આખી મોટી હોસ્પિટલ લઈને બેઠા છો એકલા, એટલે મને વિચારો ચાલુ થઈ જાય છે કે આ બચારા ડૉક્ટર સાહેબ કેટલું બધું ભણ્યા હશે, લાખો રૂપિયાનો ખર્ચો કરીને ભણ્યા હશે, લાખો રૂપિયાનો ખર્ચો કરીને હોસ્પિટલ બનાવી હશે, બેંકનો દેવો કર્યો હશે, અને મને એવા વિચારો ચાલુ થઈ જાય છે કોઈ પેશન્ટ નહીં આવે તો સાહેબની દશા શું થશે? સાહેબને દોરડું ઘરે બાંધીને આપઘાત કરવો પડશે, એમની છોકરીઓ નાહી જશે. સાહેબ મને આવા વિચારો આવે છે. ડૉક્ટર કે ભાઈ ઊભો થઈને હેડ, મને ખરેખર આવા વિચારો ચાલુ થઈ ગયા. હમણાં એક પતિ બહાર જમવા બેઠો તો પત્ની રસોઈ કરતી હતી. પતિએ જોરથી બૂમ પાડી કે જાડી ભાખરી બનાવજે, અને સીધું વેલણ આવ્યું. પછી ખબર પડી એ જાડી હતી ને જાડી સમજી હતી, જાડી ભાખરી નહીં. હમણાં એક ગરીબ બાળક સાયકલ ઉપર દૂધ લઈને નીકળ્યો હતો. દૂધ લઈને જતો તો કોઈએ ભીટકાયું, સાયકલ પડી હેઠી, દૂધ ઢોળાઈ ગયું, ટોળું ભેગું થઈ ગયું, બધા સલાહ સૂચનો હાલવા મળ્યા કે ભાઈ હાચવી ચલાવતો હોય તો કે ધોન રાખતો હોય તો. એમાં એક કાકા આયા, મુન્નાભાઈ. મુન્નાભાઈ કહે છે ભાઈ આ ગરીબ બાળક છે, પેલો અથડાઈને જતો રહ્યો છે, એને સલાહ સૂચનોની જરૂર નથી, એને મદદની જરૂર છે, કંઈક સમજો તો ખરા. તો આખું ટોળું ભેગું થયેલું તો કે વાત તો મુન્નાભાઈ તમારી સાચી છે, એને મદદની જરૂર છે અને આપણે એને ટાઈમે સલાહ સૂચનો આપીએ છીએ. તો 10-10 રૂપિયા 20-20 રૂપિયા ભેગા કર્યા અને દૂધ કરતા, દૂધના જે પૈસા હતા ને એના કરતાં વધારે પૈસા થઈ ગયા. પછી એક ભાઈએ પૂછ્યું કે ભાઈ આ પેલા કાકા આગળ ના આવ્યા હોત તો તું તારા માલિકને શું જવાબ આલત? તો પેલો સાયકલ વાળો દૂધ વાળો કહે છે એ કાકા જ મારા દૂધના માલિક છે. એક કરોડપતિ પાર્ટી પોતાના ઘેર રોબોટ લાવ્યો. હવે રોબોટનો જમાનો આવવાનો. રોબોટ લાવ્યો, પણ આ રોબોટ કેવો હતો? તમે જુઠ્ઠું બોલો ને એટલે છટાક દે લાફ મારી દે. એમના છોકરાએ તરત બૂમ પાડી કે પપ્પા પપ્પા આજે હું સ્કૂલે નહીં જાઉં, મારે માથે દુખાવો થયો છે.
રોબોટે ફટ દઈને લાફો મારી દીધો. તેના પપ્પા કહે છે કે જો જુઠ્ઠું બોલ્યા ને તો આવા લાફા પડે. હું નાનો તારા જેવડો હતો ને ક્યારેય જુઠ્ઠું બોલ્યો નથી અને ક્યારેય રજા પાડી નથી. ફટ દઈને રોબોટે તમાચે મારી દીધી. તેમની પત્ની હો ભરતી હતી. તે કે જોયું ને છોકરો તો તમારો ને. રોબોટે ફટ દઈને પત્નીને તમાચ મારી દીધી. આપે નાના નાના મજાના જોક્સ સાંભળીને મને જે તાલીઓથી ગડગડાટ વધાવ્યો એ બદલ આપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.